જીવનની અંદર સફળતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ છે. મુકેશભાઈ અંબાણી એમ વિચારે કે મારે આજની તારીખમાં ઇન્ડિયાની અંદર 5 કરોડ જીઓના કાર્ડ સેલ કરવા છે, અને સાંજે રિપોર્ટ મળે મુકેશભાઈની ઓફિસમાં કે સેલ થઈ ગયા. જે વ્યક્તિ જે ઈચ્છે છે એની અંદર એ સફળ થાય છે એને સક્સેસ કહેવાય. એવી રીતના હરેક વ્યક્તિની સફળતા અલગ અલગ છે. કોઈ ભિખારી છે એ સવારના પોરમાં નીકળે અને એમ કે આજે 500 રૂપિયાની ભીખ મને મળી જાય તો હું સફળ, તો એની રીતે સફળ છે. જેટલો આનંદ મુકેશ અંબાણીને આવે એટલો જ આનંદ એ ભિખારીને આવે. આનંદમાં કોઈ ફરક રહેતો નથી. એ બંને વ્યક્તિ સફળ છે. પણ જીવનમાં સફળ થવું હોય તો કયો ગુણ છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. કયો ગુણ એવો છે કે એ આપણે જો કેળવી લઈએ તો કામ થઈ જાય. કોઈ પણ વ્યક્તિએ સ્વીકારી લીધું કે આ કામ મારાથી નહીં થાય ભાઈ, આ કામ તારાથી થશે, તું કર. એ સ્વીકાર ભાવ અને બીજાને એપ્રિશિએટ કરવાનો ભાવ, અને ત્રીજો કે બીજાનો સદગુણો જોવાનો ભાવ કોઈ પણ વ્યક્તિની અંદર હોય તો એ સફળતાના પટ્ટે ચડી જાય. હવે કુટુંબની અંદર પણ એવું બને કે કોઈ સાસુ છે બરાબર, એને ન ફાવતું હોય કોઈ કામ. આજની જનરેશનની વહુ હોય તો એને કામ ન ફાવતું હોય તો એ સાસુએ સ્વીકારી લેવાનું કે મારું કામ નથી, આ મારી વહુ કરશે. મતલબ કે બીજાના સદગુણો જોવાનો ભાવ એકવાર તમે કેળવી લીધો સાહેબ. પણ અત્યારે પરિસ્થિતિ શું થાય છે ખબર? તે આ સમાજની અંદર એવા પણ વ્યક્તિ છે જેના અથાગ સંઘર્ષ પછી એનું હૃદય કઠણ થઈ ગયું. એ કોઈને પ્રેમ કરી શકે એવી એની ક્ષમતા નથી રહી. એવું નથી કે એને કોઈને પ્રેમ નથી કરવો, સારી રીતે નથી બોલાવવા. એવા ઘણા બધા વડીલોને હું જોઉં છું, એની અંદર પ્રેમ ખૂબ છે પણ એ વ્યક્ત નથી કરી શકતા, કારણ કે એને આવડતું જ નથી. કારણ કે એટલો સંઘર્ષ કર્યો જીવનમાં, આ હૃદય છે ને પાણા જેવા થઈ ગયા. ત્યાં કોઈ દિવસ તમારે એવી અપેક્ષા ન રાખવી કે મને આ વ્યક્તિ આવી રીતે પ્રેમ કરે. ઘણા લોકો એમ કે ખોટું સહન ન કરાય, તો સાચું સહન કરવાનું ન હોય ભાઈ, ખોટું જ કરવાનું હોય. આપણા પરિવારજનો હોય ને ખોટું જ, કારણ કે ત્યાં સંબંધોની વસ્તુ પહેલી હોય છે. આજે કુટુંબો તૂટે છે, ઘરની અંદર જે ઝઘડાઓ થાય છે, આજે કુટુંબ વિખાઈ જાય છે, એનું કારણ એક જ વસ્તુ છે કે જે વ્યક્તિ વિશે આપણે જાણવાનું હોય ને એ વ્યક્તિને આપણે નથી પૂછતા, અને ત્રીજા વ્યક્તિને આપણે પૂછીએ છીએ, જ્યાંથી આખો ડખો સર્જાય છે. તમારે જેની પાસે જાણવું હોય ને એને તમારે પૂછવાનું, અને તમારે જેની હારે વાંધો હોય ને એને જ કહેવાનું. તમે જ્યાં ભૂલ કરી હોય ને ત્યાં જ તમારે સોરી કહેવાનું. અને આ નથી થતું એનું એક સરસ મજાનું કારણ શું છે ખબર? આપણને એક વસ્તુ અંદર હૃદયમાં સ્થાપિત થઈ ગઈ છે કે હું ભૂલ કરું નહીં. ભગવદ્ ગીતાની અંદર ભગવાન અને માણસનો તફાવત બતાવ્યો છે. એમાં 6 ત્રુટિ બતાવવામાં આવી છે. એમાંની એક ત્રુટિ હું તમને કહું કે માણસ છે એ ભૂલ કરે. હવે જો તમે માણસ છો તો તમે ભૂલ કરો. સાહેબ ભૂલ એ નથી કે તમે જે ભૂલ કરો છો એ ભૂલ નથી, પણ એ ભૂલને ભૂલ નથી એ સાબિત કરો છો ને સાહેબ, એ સૌથી મોટી ભૂલ છે. માટે ભૂલ માણસ કરે. અરે 4 ચોકમાં કહેવાનું ભલા માણસ કે હા મિસ્ટેક થઈ ગઈ. ભૂલથી ક્યારેય ડરવું નહીં, ભૂલથી હંમેશા શીખવું. માટે નો મોર ધેન અધર, વર્ક મોર ધેન અધર, એક્સપેક્ટ લેસ ધેન અધર. આ 3 ચર્ચા ઉપર આપણે આજ વાત કરવાની છે. નો મોર ધેન અધર એટલે બીજાથી વધારે જાણવું. આપણને બીજાથી વધારે જાણકારી હોવી જોઈએ સમાજની, આ દુનિયાની. વર્ક મોર ધેન અધર એટલે કે બીજાથી વધુ કામ કરો ભાઈ. અને ત્રીજું એક્સપેક્ટ લેસ ધેન અધર, બીજાથી ઓછી અપેક્ષા રાખવી. આપણે ઉલટું છે, જાણકારી 0, કામ ભાઈ એટલું બધું ન હોય. પગાર તો તમ તાર શેઠ આપે, કાંઈ ઘટે નહીં. પછી કે પ્રગતિ નથી થતી, ક્યાં જ થાય? અને આપણા ગામડાની, અમારા સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, આમ જોવો તો સમગ્ર આપણા સમાજની એક સૌથી મોટી વ્યાખ્યા છે, ભાગમાં હોય થાય. નસીબથી વધારે અને બાપા સમયથી પહેલા ન મળે હો લે. તો આપણે એવા શું કામ? આપણા એક આ બધા પંચવાળા ડાયલોગ્સ આપણા ગુજરાતી. હવે એક સરસ મજાની હોટલ હતી. એ હોટલની અંદર ભીડ એટલી બધી કે એની કોઈ લિમિટ જ નહીં, એમ એટલી ભીડ. પણ એ ભીડની અંદર એક એવો વ્યક્તિ કે બિલ આપ્યા વગર વયો, પૈસા નો આપે.
પ્રમુખ સાહેબ પૈસા ન આપે. એમાં મેનેજરને ખબર કે આ 6 મહિનાથી બિલ નથી દેતું, આ ભીડનો લાભ ઉઠાવી અને આ નીકળી જાય છે. એણે શેઠને વાત કરી કે શેઠ તમને એક વાત કહું. એ કે બોલ ને. તમને ખબર છે કે આ 6 મહિનાથી એક જણો આપણને બિલ દીધા વગર વયો જાય, છાનું મૂનો વયો જાય. તમને ખબર? હું તમને બતાવું. એમાં બરાબર બધા જમવા રેસ્ટોરન્ટમાં આવ્યા. એમાં એ ધીમેકથી ભાઈ જમી અને ઊભો થઈને ધીમેકથી નીકળતો હતો. ત્યાં શેઠે કીધું ઓલા મેનેજરને, અહીંયા ઓલા ભાઈની જ વાત કરશ ને? એ કે હા. એ કે 6 મહિનાથી નથી જાતો બિલ દીધા વગરનો, એ વરદીથી આ બિલ દીધા વગરનો વયો હતો. એ કે તો તમને ખબર છે તો તમે એને કઈ કેમ કહેતા નથી? એ કે ઈ જ્યારે જમવા આવતો હશે ત્યારે ઈ ઘરેથી પ્રાર્થના કરીને આવતો હશે કે હે ભગવાન આની દુકાનમાં કાયમ ભીડ રાખજો જેથી કરીને હું બિલ દીધા વગરનો નીકળી જાઉં. એની પ્રાર્થના કદાચ સાંભળતો હોય ભગવાનને, આપણી ભીડ થતી હોય તો. એટલે અમુક જગ્યાએ આપણી હારે એવા માણસો હોય ને, એ આ રીતે નીકળતા હોય તો લેટ ગો કરવાના. સાહેબ મગજમાં રાખવું પણ મગજમારી ન કરવી. આ બધા જે વડીલો બેઠા છે ને મહોત્સવ કરીને, એને ખબર છે પોતાના કર્મ ઉપર એને ભરોસો છે. આજે પોતાના વતનમાં આવીને બેઠા છે. એની જે ધીરજ છે ને, આપણી પાસે એજ્યુકેશન છે, આપણી પાસે ધીરજ નથી. એ ધીરજ આ વડીલો પાસેથી શીખવાની છે. આપણી પાસે બધી વસ્તુ કોઈને કહી દેવાની આવડત છે, આપણી પાસે સારા શબ્દો છે, સામેવાળો હલકીને રાગ થઈ જાય એવા શબ્દો છે. પણ સાહેબ આ વડીલો જેવી આપણી પાસે મૌન રહેવાની તાકાત નથી. આ શીખવાનું છે ભલા માણસને. આપણને આ વસ્તુ યુનિવર્સિટીમાંથી શીખવા નહીં મળે. સાહેબ આપણા મા બાપ છે ને, એની પાસે સ્માર્ટફોન નથી હોતા પણ એ હોય છે સ્માર્ટ. હો, આ શીખવાનું એટલા માટે છે, આ મહોત્સવ એટલા માટે કરવા પડે છે કે આજની પેઢી છે, પહેલા કોઈ નેગેટિવ માણા નહોતો, કારણ કે નેગેટિવ માધ્યમો નહોતા, મીડિયા નહોતું, મોબાઈલ નહોતો. નેગેટિવ માણા થાય ક્યાંથી? ઓપ્શન જ નહોતા. સાહેબ આજે દારૂથી તો શરૂઆત થાય છે. આટલો નેગેટિવ માહોલ અને દેશની અંદર ડ્રગ્સ બેફામ વેચાય છે. તમે વિચાર કરો, આવા સંસ્કૃતિના કાર્યક્રમો કરીને જે આવા સંસ્કારોનું સિંચન કરશું ને તો જ બચી શકશું, બાકી બચી નહીં હકી. આજે મને ભલે બોલાવ્યો, આવતી ફરે ન બોલાવતા, પણ આવા કાર્યક્રમો યથાવત રાખજો એટલી રિક્વેસ્ટ. બીજા કોકને બોલાવજો, વક્તા સારા હોય, બીજા અપડેટ આવતા હોય ને બોલાવો, પણ આવા કાર્યક્રમો આપણને બચાવશે જ્યાં આપણી વાતો થતી હશે. મોટા ભાગના પરણેલા છે પણ કુંવારા મને જવાબ આપજો. એક પ્રશ્નનો વચ્ચે હું તમને જવાબ આપું છું. લગ્ન પહેલા દુનિયા ફરી લેવી પૂછો કેમ? લગ્ન પહેલા દુનિયા ફરી લેવી પૂછો કેમ? લગ્ન પછી દુનિયા ફરી જાય છે. હું હાસ્ય કલાકાર હતો શરૂઆતની, ડાયરાનો. હા, પછી મારા લગ્ન થયા ને પછી હું લોક સાહિત્યકાર થઈ ગયો. આ વાસ્તવિકતા છે સાહેબ. કરુણ રસ આપોઆપ આવે, એ શીખવા ન જવું પડે. સવારના પોરમાં ઝઘડો થયો હોય, હાંજે પછી કઢીને ખીચડી લ્યો ખાઓ, અને આ મજા છે. આ ન થાય તો ટેસ્ટિંગ કરવા જવું. આવું કેમ થતું નથી? ઝઘડો ન થાય લગ્ન જીવનમાં તો આપણે સંગ માતાજીને માનતા રાખવી પડે કે માતાજી ઝઘડો કેમ નથી થતો? આ વિદેશમાં ઝઘડા નથી થતા સાહેબ, આપણે મીઠા ઝઘડા થાય. ભલા માણસ તાજમહેલી પ્રેમની નિશાની થોડી કહેવાય? એ ન કહેવાય ને. અમારા કવિ કલાકારો એમ કહે છે તાજમહેલ છે પ્રેમની નિશાની. ન કહેવાય. ભારતથી લંકાનો જે રામેશ્વરનો બ્રિજ બાંધ્યો ને ભગવાન રામે, એને પ્રેમની નિશાની કહેવાય. એને પ્રેમની નિશાની. આ લવ છે, આ પ્રેમ છે. શબ્દનો એક બહુ મોટો મહિમા હોય. કોઈ યુવાન બેઠા છે, અવેડાની વ્યાખ્યા મને કહે છે. યુવાન બહેનો ભાઈઓ ગમે, યુવાન બેઠા. અવેડો એટલે શું મને વ્યાખ્યા કહેશો કોઈ? અવાડો, ગામની પાદરે ગાયોને એટલે પશુઓને પાણી પીવા માટે અવેડો. કોઈ આમાં આ બહેનોની વાતમાં એગ્રી હોય હાથ ઊંચા કરે? ઓકે, હવે હું એનાથી એક સ્ટેપ આગળ કહું. તમને ત્યાં સુધી ખબર છે, વડીલોને ખબર છે કે ગામના પાદરે અવેડો બનાવતા એ આપણા ગામના પશુઓને પાણી પીવા માટે નહીં. આપણા ગામમાંથી કોઈ બીજા ગામના પશુઓ નીકળે ને તો એ આપણા ગામમાંથી તરસો ન જવો જોઈએ, એ અવાડો. તો વિચાર કરો કે પશુને પણ માણસો જેટલો પ્રેમ કરવાની ક્ષમતા આપણે ધરાવતા, એનું કારણ હતું આપણી સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિની વાતો.